નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે નવું ચેપ્ટર, સરસ મજાનું ચેપ્ટર છે મિત્રો. 5મા નંબરનું ચેપ્ટર સમાંતર શ્રેણી, જેને આપણે ઇંગ્લિશમાં એરિથમેટિક પ્રોગ્રેશન એટલે કે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીની વ્યાખ્યા સમજીએ પહેલાં મિત્રો, શ્રેણી એટલે શું? તો અલગ અલગ શ્રેણી આપણે જોઈએ તો અલગ અલગ શ્રેણીની અંદર મિત્રો આપણે પહેલાં જોઈએ તો તમે પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી વિશે સમજેલા છો. તો પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી બોલો કઈ હશે પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી મિત્રો? તો પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી એટલે 1 થી શરૂ થાય. 1 2 3 4 5 6 આ રીતે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી છે મિત્રો, લખી શકાય. બીજા નંબરમાં આપણે યુગ્મ સંખ્યાઓની શ્રેણી એટલે યુગ્મ સંખ્યાઓની શ્રેણી એટલે કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી છે, એના વિશે ચર્ચા કરીએ. તો 2 4 6 8 10 તો આ બધી સંખ્યાઓ છે ને યુગ્મ કહેવાય. યુગ્મ એટલે બેકી સંખ્યાઓની શ્રેણી. એ જ રીતે એકી સંખ્યાઓની શ્રેણી પણ લખી શકાય. બીજી એક શ્રેણી લખું તો દાખલા તરીકે અહીંયા 10 20 30 40 આ બધી જે શ્રેણી જોવા મળે છે તે એક ચોક્કસ પેટર્ન પ્રમાણે આગળ વધે છે. કે દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી 1 1માં 1 ઉમેરીએ તો 2 થાય, 2માં 1 ઉમેરીએ તો 3, 3 વત્તા 1 4, 4 વત્તા 1 5. યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ હોય તો 2 2 અને 2 4, તો આગળની સંખ્યામાં 2 ઉમેરવાથી પાછળની સંખ્યા મળે. અહીંયા આગળ 10 20 30 40 એટલે આગળની સંખ્યાની અંદર 10 ઉમેરવાથી પાછળની સંખ્યા મળે છે. હવે જુઓ મિત્રો, દાખલા તરીકે એક સંખ્યા હું અહીંયા લખું 2, એને 2 વડે ગુણું, 2 દુ 4, 4ને 2 વડે ગુણું, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. તો આ રીતે પણ આગળની સંખ્યાને 2 વડે ગુણવાથી પાછળની સંખ્યા મળતી હોય તો આવા પ્રકારની શ્રેણી પણ મળે. તો આ બધી મિત્રો શ્રેણી થઈ, પણ આ બધી જે શ્રેણીઓ હતી એ સમાંતર શ્રેણી નહોતી. તો સમાંતર શ્રેણીની જે વ્યાખ્યા છે એ શું છે મિત્રો, પહેલાં એ સમજી લો. તો સમાંતર શ્રેણીની જે વ્યાખ્યા છે એ તમારે સમજવી પડે. તો સમાંતર શ્રેણી એટલે જે શ્રેણીના 2 ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોય. જે શ્રેણીના 2 ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોય એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. ફરીથી, જે શ્રેણીના 2 ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોય. સમાન હોય એટલે 2 સંખ્યાઓ છે, દાખલા તરીકે અહીંયા તમે જુઓ તો 1 અને 2, તો 2માંથી 1 જાય એટલે 1, 3માંથી 2 જાય એટલે 1, 4માંથી 3 જાય એટલે 1, તો 6માંથી 5 જાય તો 1. તો આ રીતે 1 થી 100 તમે લખેલા હોય તો એમાં 80 અને 81, તો 81માંથી 80 બાદ કરશો તો પણ 1. યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ વિશે જોઈ લો. તો
તો 2 4 6 8 10, 4માંથી 2 જાય 2, 6માંથી 4 જાય 2, આ જ રીતે 20માંથી 10 જાય 10, 40માંથી 30 જાય 10. તો અહીંયા પેટર્ન, જે સંખ્યાઓની પેટર્ન છે એ સમાન છે, પણ અહીંયા આગળ તમે જુઓ તો 4માંથી 2 જાય તો 2, પણ 8માંથી 4 જશે એટલે બાદ કરશો તો 4, 16માંથી 8 બાદ કરો તો 8. તો અહીંયા બે ક્રમિક સંખ્યાઓનો તફાવત સમાન રહેતો નથી. તો જે શ્રેણીમાં બે ક્રમિક સંખ્યાઓનો તફાવત સમાન હોય એટલે તફાવત કેટલો મળશે મિત્રો? તફાવત શૂન્ય પણ હોઈ શકે, તફાવત ધન પણ હોઈ શકે અને તફાવત ઋણ પણ હોઈ શકે. દાખલા તરીકે હું અહીં આગળ લખું કે 90, 10 ઓછા કર્યા 80, 10 ઓછા કર્યા 70, અહીં આગળ 60. તો આ પ્રકારની પણ શ્રેણી હોય. પછી આ પ્રકારની પણ શ્રેણી હોઈ શકે 15, 15, 15, 15. તો અહીંયા તમારે 80માંથી 90 જાય એટલે બીજા પદમાંથી, આ એના પદો કહેવાય. પહેલું પદ 90, બીજું પદ 80, ત્રીજું પદ 70, ચોથું પદ 60. તો પદોનો તફાવત એટલે કે પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરતાં 80 - 90 બરાબર -10, 70 - 80 બરાબર -10. તો અહીંયા તફાવત કેવો મળ્યો મિત્રો? ઋણ મળ્યો. અહીંયા તફાવત 15માંથી 15 જાય 0, 15માંથી 15 જાય 0, 15માંથી 15 જાય 0. એનો અર્થ શું થયો કે અહીંયા આગળ તફાવત છે શૂન્ય પણ મળે છે, તફાવત ધન પણ મળે, તફાવત શૂન્ય પણ મળે અને તફાવત સમાન પણ હોઈ શકે. તો આવી મિત્રો શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. ફરીથી મિત્રો સમાંતર શ્રેણીની વ્યાખ્યા, તો જે શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત ધન, ઋણ કે શૂન્ય હોય તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. સમજી ગયા મિત્રો? ચલો, સમાંતર શ્રેણી ઇંગ્લિશમાં આપણે એરિથમેટિક પ્રોગ્રેશન, આ રીતે આપણે નામ આપ્યું. ઓકે. હવે શ્રેણી છે કેટલા પ્રકારની હોય? દાખલા તરીકે એક શ્રેણી હું અહીંયા આગળ લખું કે એક શ્રેણી હું લખું છું. દાખલા તરીકે મેં લખ્યા 15, પછી 20, પછી 25. આ રીતે આગળ વધતા વધતા દાખલા તરીકે અહીંયા આગળ 65 અટકી જાય છે. 65 પછી કશું આવતું નથી. તો આ પ્રકારની જે શ્રેણી હોય, મતલબ કે છેલ્લું પદ 65, 65 પછી કંઈ આપેલું નથી, તો આવા પ્રકારની શ્રેણીને શાંત શ્રેણી કહેવાય. શાંત સમાંતર શ્રેણી કહેવાય. શાંત સમાંતર શ્રેણી કે 65 પછીનું કોઈ પદ અહીંયા આપેલું નથી, એટલે કે 65 અટકી ગયું. પણ દાખલા તરીકે આ રીતે હોય, 10 હોય, પછી 20 હોય, પછી 30 હોય, પછી 40 હોય, અપ ટુ આ રીતે અનંત સુધી હોય. મતલબ 40 પછી 50 આવે, 50 પછી 60 હોય, એટલે અનંત સુધી લખી શકાતું હોય. તો આ પ્રકારની શ્રેણીને અનંત સમાંતર શ્રેણી એવું આપણે નામ આપી શકાય. ઓકે. શું આપણે સમજ્યા? શ્રેણી એટલે શું? તો એક ચોક્કસ પ્રકારની પેટર્નમાં સંખ્યાઓ ગોઠવાયેલી હોય તો એને શ્રેણી કહેવાય. સમાંતર શ્રેણી એટલે શું? તો જે શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત ધન, ઋણ કે શૂન્ય હોય તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. સમાંતર શ્રેણી એટલે સંખ્યાઓ એક ચોક્કસ સંખ્યા સાથે ફિનિશ થઈ જતી હોય. મતલબ 65 છે તો 65ના પાછળ કોઈ સંખ્યા અહીંયા આગળ દેખાતી નથી, તો આ પ્રકારની શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહેવાય. પણ અહીંયા આગળ અનંત સુધી સંખ્યાઓ મળતી હોય તો આવા પ્રકારની શ્રેણીને
અનંત સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે સમાંતર શ્રેણી જે છે એનું આપણે એક વસ્તુ જોઈએ કે એની સૂત્ર શું છે. તો સમાંતર શ્રેણીની અંદર દાખલા તરીકે એના પદો જે છે, ધારો કે સમાંતર શ્રેણી આ રીતે હોય, A1 પહેલું પદ A1, બીજું પદ A2, ત્રીજું પદ A3, ચોથું પદ A4. તો આ રીતે nમું પદ મળતું હોય, છેલ્લું પદ, એટલે કે n સુધી આ રીતે સમાંતર શ્રેણી છે એ લખેલી હોય. અહીંયા A1 એટલે કોઈ સંખ્યા હશે એટલે કે પહેલું પદ કહેવાય, A2 એટલે બીજા નંબરનું પદ, A3 એટલે ત્રીજા નંબરનું પદ. મિત્રો અગાઉના વર્ષની અંદર એટલે કે જૂના સિલેબસની અંદર આ રીતે પણ લખતા હતા, T1, T2, T3, T4 અને છેલ્લું પદ હોય એના Tn કહેવાય. તો સમાંતર શ્રેણીનું nમું પદ, દાખલા તરીકે તો સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર, સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર મિત્રો તમારે યાદ રાખવાનું. તો સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર a પ્લસ n-1 ઇન્ટુ d. આ સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર છે. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર જેને કહેવાય an. an એટલે મિત્રો nમું પદ, a એટલે પ્રથમ પદ, an એટલે nમું પદ, a એટલે પ્રથમ પદ, n એટલે પદનો ક્રમ દર્શાવે. આ તમે યાદ રાખજો. અને d એ ડિફરન્સ એટલે કે તફાવત. ફરીથી મિત્રો, an એટલે કે nમું પદ, a પ્રથમ પદ, n પદનો ક્રમ, d સામાન્ય તફાવત. ચલો મિત્રો, આપણે હવે એનું સૂત્ર છે આ તમારે યાદ રાખવાનું. અને એના ઉપરથી અહીંયા આગળ સૂત્ર હું લખું કે nમું પદ જેને કહેવાય an. anનું સૂત્ર a પ્લસ n-1 ઇન્ટુ d. એટલે કોઈ પણ સમાંતર શ્રેણી આપેલી હોય તો એ શ્રેણીમાં nમું પદ એટલે કે 50મું પદ કયું થશે, 1000મું પદ કયું થશે, 502મું પદ કયું થશે, 607 નંબરનું પદ કયું થશે. તો જો આ બધી વસ્તુ તમારે શોધવી હોય તો શું કરવાનું મિત્રો? એનું સૂત્ર તમારે યાદ રાખવાનું. nમું પદ an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ d. અને આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે એના nમાં પદો છે એ શોધી શકાય. તો આપણે અહીં આગળ એનું સૂત્ર પણ જોયું કે સમાંતર શ્રેણીનું nમું પદ કેવી રીતે શોધી શકાય. હવે દાખલા તરીકે 3 સંખ્યાઓ આપેલી હોય. દાખલા તરીકે હું એવું લખું 10, 20 અને 30. આ 3 સંખ્યાઓમાં જોઈ લો તમે કે ડિફરન્સ સરખો છે, 10, 20, 30. તો 20માંથી 10 જાય 10, 30માંથી 20 જાય તો 10. એટલે તફાવત બે ક્રમિક
સંખ્યાઓનો તફાવત સમાન, તો બે ક્રમિક સંખ્યાઓનો તફાવત સમાન હોવાથી સમાંતર શ્રેણી કહેવાય. તો સમાંતર શ્રેણી હોય એનો અર્થ શું? તો સમાંતર શ્રેણીમાં હોય એનો મતલબ કે બીજા પદમાંથી તમે પહેલું પદ બાદ કરો, એટલે કે 20માંથી 10 બાદ કરો તો 10 મળે, કે પછી ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો તો બંનેનો આન્સર સરખો આવે. ફરીથી મિત્રો, ત્રણ સંખ્યાઓ ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોય તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે a2 - a1 = a3 - a2 થાય. હવે ત્રણ સંખ્યાઓ દાખલા તરીકે હું લઉં, એક a, એના પછીની m અને એના પછીની b, આ ત્રણ સંખ્યાઓ. તો વચ્ચે જે આવેલી સંખ્યા હોય એના મિત્રો એક સ્પેશિયલ નામ આપેલું છે, સમાંતર મધ્યક. ત્રણ સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં હોય તો જે વચ્ચે આવેલી સંખ્યા હોય એને શું કહેવાય? સમાંતર મધ્યક કહેવાય. તો સમાંતર મધ્યક જેનું સૂત્ર, જેને આપણે આ રીતે પણ લખી શકાય કે બીજું પદ એટલે m માઇનસ પહેલું પદ, એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો તો આન્સર બંનેનો કેવો મળશે મિત્રો? સમાન. હવે -m હતો એ બરાબરની ડાઈ બાદ લઈ લો એટલે m છે કેટલી વખત થઈ જશે? 2 વખત. -a જમણી બાદ લઈ લો તો +a થઈ જાય અને a + b થશે. મતલબ કે m બરાબર a + b / 2. આ m જેને આપણે કીધો સમાંતર મધ્યક, તો સમાંતર મધ્યક શોધવા માટેનું આ સૂત્ર જે છે એ સમાંતર મધ્યક, m એટલે શું મિત્રો? સમાંતર મધ્યક શોધવા માટેનું સૂત્ર m = a + b / 2, જે તમારે યાદ રાખવાનું. ફરીથી મિત્રો આખી વસ્તુ છે ફરીથી જોઈ લઈએ. શ્રેણી, તો શ્રેણી એટલે શું? તો જો વાસ્તવિક સંખ્યાઓ કોઈ ચોક્કસ પેટર્નમાં, પેટર્ન એટલે જેને ગુજરાતીમાં તરાહ, તો કોઈ ચોક્કસ તરાહની અંદર ગોઠવેલી હોય, કોઈ ચોક્કસ પેટર્નની અંદર ગોઠવાયેલી હોય તો એ શ્રેણી કહેવાય. સમાંતર શ્રેણી એટલે શું? તો સમાંતર શ્રેણી એટલે જે શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોય, એટલે કે ધન હોય, ઋણ હોય અથવા શૂન્ય હોય, તો તેવા પ્રકારની શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર, nમું પદ જેને કહેવાય an, હું ગુજરાતીમાં કહું nમું પદ જેને સંકેતમાં લખાય an, પહેલું પદ a1, 10મું પદ a10, 25મું પદ a25, આ રીતે લખી શકાય. તો an = a + n - 1 × d, જ્યાં a એટલે પ્રથમ પદ, n એટલે પદનો ક્રમ દર્શાવે, d એટલે ડિફરન્સ, તફાવત. પછી મિત્રો મેં કીધું સમાંતર મધ્યક એટલે કે ત્રણ સંખ્યાઓ જો સમાંતર શ્રેણીમાં હોય તો વચ્ચેની સંખ્યા જે હોય એની સમાંતર મધ્યક કહેવાય. સમાંતર મધ્યક શોધવો હોય એટલે પહેલી અને ત્રીજી સંખ્યાનો સરવાળો ભાગાકારમાં 2. સમાંતર મધ્યક શોધવા માટેનું સૂત્ર, જો ત્રણ સંખ્યાઓ a, m, b સમાંતર શ્રેણીમાં હોય તો સમાંતર મધ્યક m = a + b / 2. તો આ આપણે સૂત્ર પણ તમારે યાદ રાખવાનું. તો આપણે આટલે સુધી અભ્યાસ કર્યો મિત્રો. એના પછી નવો આપણે દાખલો જોઈએ. નવો હવે જે દાખલાઓ છે એની આપણે પ્રેક્ટિસ કરીએ. તો દાખલાની અંદર આપણે શું જોઈશું? તો પહેલાં તમે સ્વાધ્યાય 5.1 એની અંદર મિત્રો શું આપેલું છે તમે એ જોઈ લો. તો સ્વાધ્યાય 5.1ની અંદર
સ્વાધ્યાય 5.1ની અંદર શું આપેલું છે? પહેલો પ્રશ્ન કે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? એટલે અહીં આગળ લખેલું છે પહેલા નંબરના પ્રશ્નમાં કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. તો શું 5 કિલોમીટર સુધી આપણે અંતર કાપીએ તો પ્રથમ કિલોમીટરનું ભાડું, બીજા કિલોમીટરનું ભાડું, ત્રીજા કિલોમીટરનું, આ રીતે 5 કિલોમીટર સુધીના આપણે ભાડાઓ જો લખ કરીએ અને પછી એનાથી એક જે પેટર્ન બને તો એ સમાંતર શ્રેણી બનાવશે કે કેમ એ આપણે ચેક કરવાનું છે મિત્રો. ચલો અહીંયા પહેલો પ્રશ્ન એનો આપણે ઉકેલ આપી દઈએ. શું કીધું કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે, એટલે આપણે શું લખાય કે 1 કિલોમીટર એટલે કે પ્રથમ કિલોમીટરનું ભાડું પ્રથમ કિલોમીટરનું ભાડું એટલે પ્રથમ કિલોમીટરનું ભાડું એને આપણે કહીશું પ્રથમ પદ. કેટલું કીધું મિત્રો? તો પ્રથમ કિલોમીટરનું ભાડું અહીંયા આગળ આપેલું છે ₹15. હવે પછી શું લખ્યું કે પ્રથમ કિલોમીટર માટે 15, પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8. જ્યારે તમે 1 કિલોમીટર અંતર કાપો ત્યારે ₹15 આપવા પડે. તો દ્વિતીય કિલોમીટરનું ભાડું એટલે કે 2 કિલોમીટર અંતર કાપ્યું હોય તો એને આપણે A2 કહીશું. એટલે કે 2 કિલોમીટર અંતર કાપ્યા પછી કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો ₹15 તો પહેલા કિલોમીટરના વત્તા તો 15 પહેલા કિલોમીટરના, અને દરેક કિલોમીટર આપણે અંતર કાપીએ. હવે જેટલા કિલોમીટર અંતર કાપીએ તો એ દરેક કિલોમીટર દીઠ ₹8. તો પ્રથમ કિલોમીટરના 15, દ્વિતીય કિલોમીટર એટલે કે 1 કિલોમીટર અંતર કાપ્યું, આનું સાદુરૂપ આપી દો. 15 + 8 = 8, 15 અને 8 ₹23 બીજા કિલોમીટર માટે ચૂકવવા પડે. એટલે પ્રથમ કિલોમીટર દરમિયાન ₹15, પછી 2 કિલોમીટર અંતર કાપીએ તો ₹23. એ જ રીતે 3 કિલોમીટર માટેનું ભાડું 3 કિલોમીટર માટેનું ભાડું આપણે શોધવું છે મિત્રો. તો 3 કિલોમીટર માટેનું ભાડું જેને આપણે ત્રીજું પદ કહીશું. તો ત્રીજું પદ બરાબર જે બીજું 2 કિલોમીટર સુધીના જે ભાડું હતું એની અંદર આપણે 8 ઉમેરવા પડે. એટલે કે જે બીજું પદ હતું એની અંદર તમે 8 ઉમેર દો એટલે કે 23 હતા. એમાં મિત્રો 8 ઉમેરવાથી શું મળે તમે જાણો છો? તો ₹31 ભાડું થશે જો 3 કિલોમીટર અંતર કાપીએ. આ જ રીતે આપણે લખી શકાય કે 4 કિલોમીટર માટેનું ભાડું કેટલું થાય? તો 4 કિલોમીટર માટેનું ભાડું ને ચોથું પદ કહેવાય. તો ચોથું પદ છે એ ત્રીજા પદની અંદર એટલે કે 3 કિલોમીટર સુધીનું જે અંતર કાપ્યું હતું એની અંદર 8 ઉમેરી દો. એટલે કે 31માં આપણે 8 ઉમેરીશું એટલે ₹39 જો આપણે 4 કિલોમીટર અંતર કાપીએ. તો આ રીતે પ્રથમ કિલોમીટરના એટલે કે બનતી સંખ્યાઓની યાદી, શું સંખ્યાઓની યાદી મળે? તો સંખ્યાઓની યાદી આપણે પહેલાં તો લખી દઈએ. તો પહેલા કિલોમીટર માટે ₹15 આપવા પડે. જો 2 કિલોમીટર અંતર કાપીએ તો ટોટલ ₹23 આપવા પડે. જો ધારો કે 3 કિલોમીટર અંતર કાપ્યું હોત તો ₹31 આપવા પડતા. અને ધારો કે જો આપણે 4 કિલોમીટર અંતર કાપ્યું હોત
તો 39 રૂપિયા આપવા પડે। તો મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો, આ રીતે આગળ વધતા રૂપિયા છે વધતા જાય। તો અહીંયા આગળ તમે જુઓ કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે કે 23 એ બીજું પદ, પહેલું પદ એટલે 15, 23માંથી 15 જાય એટલે 8 વધે। એ જ રીતે ત્રીજું પદ છે એમાંથી બીજું પદ બાદ કરો, ત્રીજું પદ એટલે 31 માઇનસ 23, એમાં પણ મિત્રો કેટલા વધે છે અહીંયા આગળ 8। અને એ જ રીતે ચોથું પદ માઇનસ ત્રીજું પદ એટલે કે ચોથું પદ 39, 39 માઇનસ 31, તો પણ મિત્રો 8 જ વધે છે। તો અહીંયા આગળ બધાનો આન્સર કેવો આવ્યો? સરખો આવ્યો કે A2 માઇનસ A1 ઇક્વલ ટુ A3 માઇનસ A2। ધેરફોર જે આપેલી બાબત હતી એનાથી શું બન્યું? તો સમાંતર શ્રેણી બને છે। શું લખવાનું? સમાંતર શ્રેણી બને છે। આથી આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવે છે। તેથી આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવે છે, આવું આપણે લખવું પડે। સમજી ગયા મિત્રો? ચલો એના પછીનો આપણે દાખલો જોઈએ। તમે સમજી ગયા છો? દાખલા નંબર 2 નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે। એટલે ફરીથી મિત્રો સમજીએ કે મેં હવા કાઢવાનો જે પંપ હતો એ ચાલુ કર્યો। હવે જે હવા કાઢવાનો પંપ હતો એના દ્વારા આપણે પહેલી વખત જ્યારે ચાલુ કરીએ 1/4 ભાગની હવા છે એ બહાર કાઢે। હવે જે બાકી રહી એટલે પહેલી વખત ચાલુ કર્યું, 1/4 ભાગની હવા ખાલી થઈ જાય, 3 ભાગ હવા બાકી રહી। પછી પાછું શું કરવાનું? ફરીથી પંપ ચાલુ કરીએ તો જે 3 ભાગ બાકી રહ્યા તો 3 ભાગનો 1/4 ભાગ છે એ પાછો હવાનો બહાર નીકળશે। પાછું હવે ત્રીજી વખત પણ આ પ્રમાણે કરવાનું। ટૂંકમાં જેટલી વખત પંપ ચાલુ કરીએ ત્યારે કેટલી હવા બહાર નીકળે? તો અંદર રહેલી હવાનો 1/4 ભાગ બહાર નીકળે। તો આપણે અહીંયા આગળ શું આપેલું છે કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે। એટલે આપણે અહીંયા આગળ મિત્રો ધારી લઈશું કે ધારો કે નળાકારમાં કેટલી હવા છે એ આપણે ધારી લઈએ। ધારો કે નળાકારમાં હવાનું પ્રમાણ અથવા હવાનું કદ, કેટલું હવાનું કદ છે? ધારો કે કદને આપણે V વડે દર્શાવીએ છીએ। તો ધારો કે નળાકારમાં હવાનું કદ V છે। તો હવાનું કદ પહેલાં V હતું। હવે પંપ ચાલુ કરતા એટલે આપણે સમજી લઈએ કે અહીંયા આગળ પહેલું પદ A1 ગણી લઈએ કે ધારો કે પ્રથમ વખતે હવા જે હતી એ V હતી। હવે A2 બરાબર A2 એટલે કે પહેલી વખત આપણે ચાલુ કરીએ છીએ પંપ ત્યારે બાકી રહેતી હવા। બાકી રહેતી હવા એટલે દાખલા તરીકે હવા જે હોય 100 હોય, એનું કદ છે 100 હોય, એમાંથી 1/4 ભાગ તમે કાઢી નાખો એટલે 100નો 1/4 ભાગ એટલે 25 થાય, કારણ કે 25 ચોક 100, તો 100માંથી 25 કાઢતા 75 બાકી રહે।
એટલે તમારે શું કરવાનું, તો ટોટલ હવા માઇનસ ચોથો ભાગ એટલે પંપમાં બાકી રહેતી હવા. તો A2 એટલે કુલ હવામાંથી એટલે કે વીમાંથી શું કાઢી નાખ્યું, તો વીનો ચોથો ભાગ બાદ કર્યો. A2 એટલે શું, તો પંપમાં બાકી રહેતી હવા. A2 ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ V/4. ટોટલ હવા માઇનસ ચોથો ભાગ એટલે પંપમાં બાકી રહેતી હવા. હવે અહીંયા આગળ મિત્રો શું થશે, 4 છે એ લસા થશે, આ 4 છે એ વી જોડે ગુણાય 4, વી માઇનસ વી ઇઝ ઇક્વલ ટુ 3V. તો આ રીતે આ બીજું પદ મળ્યું. હવે મિત્રો પંપમાં કેટલી હવા બાકી રહી, 3V/4. તો ત્રીજું પદ જો શોધવું હોય તો પહેલાં પંપમાં હવા V હતી, પંપ ચાલુ કર્યો તો V/4 બાદ થયા, તો 3V/4 બાકી રહ્યા. હવે જે 3V/4 હવા બાકી રહે છે એમાંથી શું બાદ કરવાનું, તો 3V/4 હવે જે પંપમાં હવા બાકી રહી હતી એમાંથી ચોથો ભાગ જે પંપમાં હવા પડી હોય, પંપમાં હવા કેટલી પડી છે, તો 3V/4. તો ટોટલ હવા પંપમાં હતી 3V/4 માઇનસ શું બહાર કાઢ્યું, તો 3V/4નો ચોથો ભાગ. મતલબ કે મિત્રો આનું સાદુરૂપ આપણે આપીએ તો 3V/4 કોમન નીકળી જાય. કોમન કાઢવાથી શું વધે, તો 3V/4 કોમન કાઢીએ એટલે 3V/4 નીકળી ગયા, 1 વધે, માઇનસ 1/4 વધે. શું કોમન કાઢ્યું, તો એ પાછળ લખી દઉં છું, 3V/4 કોમન કાઢી દીધા મિત્રો. હવે શું થાય, તો 4 છે એકની જોડે ગુણાય, 4 એકા 4, 4માંથી 1 જાય 3, તો 3 ભાગાકારમાં 4 વધે અને પાછળ તો આપેલા જ હતા 3V/4. તો અહીંયા આગળ મિત્રો શું થયું, તો એનું બીજું પદ આપણને મળ્યું. 3 બંનેમાં છે, 4 છે એટલે 3/4 એનો સ્ક્વેર વધ્યો અને V પાછળ વધ્યો. ઓકે, આ આપણને ત્રીજું પદ મળ્યું. પહેલું પદ V, બીજું પદ 3V/4, ત્રીજું પદ 3/4 હોલ સ્ક્વેર ઇન્ટુ V. આ જ રીતે તે જ રીતે તમે ચોથું પદ એટલે કે A4 શું મળશે, તો 3/4નો સ્ક્વેર હતો એની જગ્યાએ ક્યુબ થઈ જશે અને V વધશે. એ જ રીતે પાંચમું પદ શું મળશે મિત્રો, તો 3/4 એની 4 ઘાત અને ઇન્ટુ V વધશે. તો આ રીતે શ્રેણી મળશે મિત્રો. હવે આ શ્રેણીની અંદર તમે શ્રેણી છે આખી લખી દઈએ, શ્રેણી છે તમે આખી લખો તો શ્રેણી છે શું મળશે મિત્રો, તો મળતી શ્રેણી કઈ શ્રેણી મળી મિત્રો, તો આપણે પહેલું પદ V મળ્યું, બીજું પદ શું મળ્યું હતું, તો 3/4 V મળી, ત્રીજી વખત 3/4 એનો સ્ક્વેર ઇન્ટુ V. આગળ વધીએ 3/4 ક્યુબ ઇન્ટુ V. તો આ રીતે સતત પંપમાંથી હવા કાઢતા રહીશું એટલે પદો મળશે. તો આપણે શું સમજ્યા મિત્રો અહીંયા આગળ, કે પ્રથમ વખત પંપમાં હવાનું પ્રમાણ V હતું, ચોથા ભાગની કાઢી નાખી, 3/4V આટલી હવા બાકી રહી. હવે 3/4V જે પંપમાં હવા હતી એમાંથી પાછી ચોથા ભાગની કાઢી નાખી એટલે 3/4નો સ્ક્વેર ઇન્ટુ V આટલી હવા બાકી રહી. એ જ રીતે આગળ વધીએ તો 3/4 ક્યુબ ઇન્ટુ V. તો આ રીતે સતત સમાંતર શ્રેણી મળે છે. તમે અહીંયા આગળ ચેક કરો
તો A2માંથી A1 બાદ કરો. A2 એટલે V, A1 એટલે 3/4V. V મિત્રો કોમન કાઢીએ તો 1 માઇનસ 3/4V કોમન કાઢ્યા. સાદુરૂપ આપો 4 એકા 4, 4માંથી 3 જાય 1 એટલે 1/4 V વધ્યા. એ જ રીતે મિત્રો આપણે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનો પ્રયત્ન કરીએ. તો ત્રીજું પદ એટલે શું? તો ત્રીજું પદ અહીંયા આગળ મિત્રો આપેલું છે 3/4 સ્ક્વેર ઇન્ટુ V. બીજું પદ એટલે 3/4V ઇક્વલ ટુ, તો બંનેમાં V આપેલો છે, બંનેમાં 3/4 આપેલો છે. તો આપણે 3/4 તો કોમન નીકળે જ છે, બંનેમાં V આપેલું છે, V કોમન નીકળે છે. તો એ કાઢ્યા પછી 3/4 એક વખત કોમન કાઢ્યા, એક વખત વધ્યા, V નીકળી ગયા, માઇનસ પાછળનું આખું પદ નીકળી ગયું એટલે 1 વધ્યા. તો શું થયું? તો 4 અહીંયા ગુણાઈ જાય, 4 એકા 4, તો 3માંથી 4 જાય એટલે -1/4 એટલે 3/4 V હતા. આનું સાદુરૂપ લસાથી આપણે આપ્યું તો -1/4 થયું. તો જવાબ આનો મળ્યો -3 એકા 3, ચોગું 16 અને પાછળ V. એનો મતલબ એવો થયો કે બીજા અને પહેલા પદનો તફાવત ત્રીજા અને બીજાનો તફાવત સરખો થતો નથી. એટલે A2 માઇનસ A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A3 માઇનસ A2. તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો ધેરફોર આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. આવું આપણે સમાંતર શ્રેણી નથી આવું આપણે લખી શકાય. તો મિત્રો અહીં આગળ જે દાખલો હતો એ સરસ મજાનો દાખલો છે, પૂરો થયો. એના પછીનો ત્રીજો દાખલો છે, હું શોર્ટકટની અંદર તમને સમજાવી દઉં. દાખલા નંબર 3 આગળ આપણે ઓલરેડી સમજાયો છે એ જ પ્રમાણે છે. તમે સમજો કે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ, એટલે કે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ, એટલે કૂવો ખોદવાનો હોય તો પહેલાં મીટરના કેટલા, પછી 2 મીટર જો ખોદીએ કૂવો તો કેટલા, 3 મીટર કૂવો ખોદીએ તો કેટલા થાય. તો આ રીતે એક ફિક્સ ભાવ કર્યો. તો જે પ્રથમ મીટરનો ભાવ હતો કે કૂવો છે એ પહેલો મીટર જે ખોદીએ તો એના 150 રૂપિયા થાય. અને પછી જેમ જેમ આપણે મીટર ખોદતા જઈએ એમ 50 રૂપિયા છે વધતા જાય. ફરીથી મિત્રો, પ્રથમ મીટર કૂવો ખોદવાનો ખર્ચ 150 રૂપિયા, પછી બીજા મીટરનો 50, ત્રીજા મીટરનો પણ 50, ચોથા મીટરનો પણ 50. એ રીતે જેટલા મીટર હોય એટલા દરેક મીટર માટે 50 લાગશે. ફક્ત પ્રથમ મીટર માટે જ 150 રૂપિયા. એટલે આપણે પ્રથમ પદ એટલે પ્રથમ મીટર માટે આપણે જોઈએ તો પ્રથમ મીટર માટે A1 એટલે 150. પછી બીજું પદ આપણે મિત્રો શોધવું હોય તો કેટલા થશે? તો બીજું પદ શોધવું હોય તો આગળનો એટલે કે 2 મીટર ખોદવાનો ખર્ચ કેટલો? તો 150 વત્તા બીજા 50 પ્લસ થઈ જાય એટલે 200 રૂપિયા ચાર્જ થશે. પછી 3 મીટર કૂવો ખોદવાનો ખર્ચ કેટલો થાય? તો 2 મીટરનો જે ખર્ચ હોય એની અંદર 50 છે એ પ્લસ કરી દેવાના એટલે 250 રૂપિયા ચાર્જ થાય. આ જ રીતે 4 મીટર કૂવો ખોદવા માટેનો ચાર્જ, તો 3 મીટરનો જે ચાર્જ હતો એની અંદર પાછા 50 ઉમેરી દો એટલે 300 રૂપિયા થાય. તો આ રીતે શ્રેણી કઈ મળી? તો શ્રેણી મળી, પહેલું પદ 150, બીજું પદ 200, ત્રીજું પદ 250
300. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે A2 માઇનસ A1 એટલે કે 200માંથી 150 બાદ થાય કે 250માંથી 200 બાદ થાય એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ છે એ બાદ કરો તો સરખું થાય છે. તો હવે આપણે લખી શકાય કે ધેરફોર આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે એવું આપણે કહી શકાય. તો મિત્રો તમે આ દાખલો તો એ સરળતાથી સમજી ગયા. એના પછી જે ચોથા નંબરનો દાખલો છે ચક્રવૃદ્ધિ વ્યાજનો એ આપણે પહેલાં જોઈ લઈએ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજનું પણ વ્યાજ એને આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ કહીશું. તો ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર કેવી રીતે અહીંયા આગળ પ્રશ્ન આપેલો છે મિત્રો એ આપણે સમજવાનો પહેલાં પ્રયત્ન કરીએ. તો એનો પ્રશ્ન મિત્રો આપેલો છે આ પ્રમાણે કે 8%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા રહેતી રકમ એટલે કે વ્યાજનો દર 8% હોય અને શરૂઆતની રકમ 10,000 રૂપિયા હોય તો દર વર્ષે ખાતામાં એટલે કે પ્રથમ વર્ષે કેટલી ખાતામાં જમા રકમ થાય, બીજા વર્ષે કેટલી ખાતામાં જમા રકમ થાય. આ રીતે આપણે પ્રથમ વર્ષના અંતે, બીજા વર્ષના અંતે, ત્રીજા વર્ષના અંતે કેટલી રકમ જમા થાય એની અહીંયા આગળ ચર્ચા કરવાની છે. તો પહેલાં ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટેનું સૂત્ર, એનું સૂત્ર છે દાખલા નંબર 4. ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું સૂત્ર A ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ R/100 અને એની ટી ઘાત. P ફોર એટલે કે મુદ્દલ. P એટલે મુદ્દલ કહેવાય જે આપેલા છે. તો P બરાબર કેટલા આપેલા છે મિત્રો કે 10,000 રૂપિયા મૂકવાના. R એટલે વ્યાજનો દર. તો કેટલો વ્યાજનો દર છે 8%. અને ટી એટલે ટર્મ. આપણે શું શોધવાનું ટી બરાબર કે પહેલા વર્ષે કેટલા રૂપિયા ભેગા થશે, બીજા વર્ષે કેટલા, ત્રીજા વર્ષે કેટલા, ચોથા વર્ષે કેટલા. આ રીતે મિત્રો આપણે શોધવાનું છે. ચલો આપણે પહેલું પદ એટલે પહેલા વર્ષે બેંકમાં કેટલી રકમ જમા થાય તો આપણે સૂત્ર પ્રમાણે કામ કરીએ. તો P1 પ્લસ R/100. ચલો પીની જગ્યાએ મિત્રો મૂકવાના છે 10,000. પછી 1 પ્લસ R. R એટલે મિત્રો 8 ભાગાકારમાં 100. ટી એટલે કે 1. પહેલાં આપણે પહેલા વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીએ છીએ. ચક્રવૃદ્ધિ વ્યાજ વત્તા એની મુદ્દલ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ જેને આપણે A કહેવાય. તો A ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ R/100 અને એની ટી ઘાત. તો પ્રથમ વર્ષે બેંકમાં જમા થતી રકમ અને મૂકેલી રકમનો સરવાળો A1 ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ R/100 એની ટી ઘાત. આ સૂત્ર પ્રમાણે તો 10,000 રૂપિયા P એટલે મુદ્દલ 10,000, 1 પ્લસ 8/100 પ્રથમ વર્ષ માટે. ચલો મિત્રો આપણે આનું સાદુરૂપ આપીએ. તો 10,000 એમને એમ જ 8ને 100 વડે ભાગાકાર કરો તો 0.08. તો મિત્રો પહેલું પદ મળી ગયું 10,000 એકમાં ઉમેરતા 1.08 થાય. હવે મિત્રો એ જ રીતે A2 એટલે 10,000 પીની જગ્યાએ 10,000 જ મૂકવાના. 1 પ્લસ 8/100 એટલે દ્વિતીય વર્ષ માટે કેટલી થાય તો 10,000. તો 8 ભાગાકારમાં 100, 0.08 એકમાં ઉમેરો તો 1.08 ઉપર સ્ક્વેર થશે. એ જ રીતે આગળ વધતા A3 મળે. સેમ એ જ રીતે આગળ વધીશું.
10,000 1.08 અને એની 3 ઘાત આવશે. એ જ રીતે ચોથું પદ પણ મળે 10,000 અને 1.08 એની 4 ઘાત. તો અહીંયા આગળ મિત્રો બધા પદ મળ્યા. તો પ્રથમ પદ કયું મળ્યું મિત્રો? તો શ્રેણી આપણે લખીશું. તો શ્રેણી એનું પહેલું પદ હતું મિત્રો 10,000 1.08, બીજું પદ 10,000 1.08નો સ્ક્વેર, ત્રીજું પદ 10,000 1.08ની 3 ઘાત. તો અહીં આગળ મિત્રો શું થશે કે તમે A2માંથી A1 બાદ કરશો, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ અને ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરશો તો એ બંને સરખા નહીં થાય. તો ધેરફોર આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી એવું આપણે કહી શકાય. ઓકે મિત્રો, તો તમે આ જે બેઝિક વસ્તુ સમાંતર શ્રેણીની હતી એની વ્યાખ્યા, સમાંતર શ્રેણી એટલે શું, શ્રેણી એટલે શું, nમું પદ શોધવા માટેનું સૂત્ર કયું છે મિત્રો, અને સ્વાધ્યાય 5.1ની અંદર જે દાખલો આપણે જોયો પહેલો એ પણ આપણે પૂર્ણ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચર એટલે કે હવે પછીના લેક્ચરની અંદર એના પછીના બહુ જ સહેલા દાખલાઓ આવે છે અને તમે આ ચેપ્ટર છે એની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લેજો. બરાબર ધ્યાન રાખજો. કોઈ તકલીફ હોય તો તમે જણાવશો. ચલો હવે પછીના લેક્ચરની અંદર આપણે મળીશું. બાય બાય.